એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિષય એવો છે કે વાયડો માણસ અને વાયડો ખોરાક એટલે શું? આ શબ્દ તમે અને તમારા પરિવારમાં ઘણા બધા લોકોએ વારંવાર બોલ્યો પણ હશે અને સાંભળ્યો પણ હશે, અને એ આયુર્વેદ સાથેનું આપણું પેઢીઓ સાથેનું પરંપરા સાથેનું જોડાણ બતાવે છે. વૃક્ષની છાયા થોડી થોડી હોય તો એને કંઈ આપણે કહેતા નથી, પણ બહુ જ વિશાળ છાયા હોય તો એને આપણે છાંયડો કહીએ છીએ. એમ શરીરની અંદર પણ વાયુનું પ્રમાણ વધારે હોય એને વાયડો કહેવાય, અને જે ખોરાકથી શરીરમાં વાયુ વધારે બને એને પણ વાયડો કહેવાય. મિત્રો, પહેલાં ખોરાકની વાત કરી લઈએ. આપણે વ્યવહારમાં સાંભળ્યું છે કે ઘણા લોકો એવું કહે કે બટાકા ખાવ તો વાયડા પડે, પછી ઠંડુ બહુ ખાવ તો વાયડું પડે. એ વાયડું પડે એનો અર્થ એવું છે કે એ જ્યારે ખોરાક તમે લો છો ત્યારે તમારા શરીરમાં એમાંથી વાયુ વધારે પ્રમાણમાં બને છે. આનો મતલબ એવો થયો કે આપણે જે પણ રોટલી, દાળ, ભાત, શાક, ઘી, દૂધ, તેલ, છાશ, દહીં, કચુંબર, અથાણું આ બધું જ ખાઈએ છીએ, એમાંથી શરીરમાં વાયુ, પિત્ત, કફ તો બનતું જ હોય છે. પણ બટાટા, વાલ, વટાણા, છોલે ચણા, ફ્રીજની ઠંડી વસ્તુઓ, એનાથી શરીરમાં વધારે પ્રમાણમાં વાયુ બને છે, એટલે એ ખોરાકને વાયડો ખોરાક કહેવાય. ભૂખ લાગે અને ખોરાક તમે ના લો એટલે પણ શરીરમાં વાયુ વધે, એટલે ઉપવાસ એકટાણા પણ વાયડા પડતા હોય છે, એનાથી શરીરમાં વાયુ વધતો હોય છે. એનો અર્થ એ વાયડો ખોરાક અને વાયડી જીવનશૈલી કહેવાય. અમુક માણસો માટે જવા દો ને, હવે આ તો બહુ વાયડી છે, એ તો પહેલેથી જ વાયડો છે. મતલબ જે માણસની પ્રકૃતિમાં વાયુનું પ્રમાણ વધારે છે, એ માણસના શરીરનું હલનચલન વધુ પ્રમાણમાં થતું હોય, એમના હાવભાવ અનેક પ્રકારના આવતા હોય, અને સહેજ પણ મોડું ના થતું હોય તોય એ માણસ બધું કામ ઉતાવળે કરે, અને એ ઉતાવળ કરવામાં એનાથી કંઈક ભૂલી જવાય, કંઈક રહી જાય, અને વારંવાર પાછી એની માફી પણ માગી લે. એને વિચારો એટલા બધા કાલ્પનિક અને વારંવાર આયે રાખે કે પોતાના જ વિચારોથી માણસ કંટાળી જાય. એનો અર્થ એ માણસની પ્રકૃતિમાં વાયુનું પ્રમાણ વધારે છે, અને એની ચંચળતા બિનજરૂરી એનાથી કશુંક બોલાઈ જાય અથવા બિલકુલ કામ વગરનું કંઈક વર્તન થઈ જાય, એટલે લોકો એને વાયડો એવું લાડકું નામ આપે છે. એટલે વાયુનું પ્રમાણ વધારે હોવું એ વાયડું છે. હવે શરીરની અંદર જ્યારે વાયુ વધી જાય ત્યારે કેવી તકલીફો થાય? સ્કિનની ડ્રાયનેસ, વિચારો કાબુ બહાર જવા લાગે, પેટની અંદર વાયુ ફરે ને પેટ ફૂલી જાય અથવા પેટમાં દુખાવા થાય. આ વાયુ ફરતો ફરતો જ્યાં જાય ત્યાં બ્લાસ્ટ કરે. માથામાં જાય તો માથું દુખે, સાંધામાં જાય તો સાંધા દુખે, આંતરડામાં જાય તો ડાયરિયા પણ કરી શકે, અને કોન્સ્ટિપેશન, કબજિયાત પણ કરી શકે. મતલબ વાયુ વધે એટલે જુદા જુદા પ્રકારના આવા પ્રોબ્લેમ થઈ શકે. વાયુથી બચવા માટે તમારા ખોરાકમાં ઘી, દૂધ, તેલનું પ્રમાણ યોગ્ય માત્રામાં ચાલુ રાખવું. અધરવાઇઝ જેની વાયુ પ્રકૃતિ હશે ને ઘી, દૂધ, તેલ ઓછા ખાશે ને, એની સ્કિન ડ્રાય થઈ જશે અને એને વાયુના દુખાવા, વાયુના રોગો થવાની શક્યતા વધી જશે. બીજું, વાયુ પ્રકૃતિવાળાએ પૂરતી ઊંઘ લેવી. અને વાયુ પ્રકૃતિવાળા લોકોએ જે વાયડા ખોરાક કીધા ને, બટાટા, વાલ, વટાણા, છોલે ચણા, ફ્રીજની ઠંડી વસ્તુઓ, એનું પ્રમાણ ઓછું લેવું. જો એ લોકો આ વસ્તુ વધારે લેશે તો એના શરીરમાં વાયુ ઓર વધી જશે. અને વાયુને કંટ્રોલમાં રાખવા માટે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદના પંચકર્મ ડિપાર્ટમેન્ટની જે થેરાપીઝ છે, જેમાં આયુર્વેદિક મેડિકેટેડ ઓઇલથી અભ્યંગ સ્વેદન, આયુર્વેદિક મસાજ અને સ્ટીમની બહુ સરસ થેરાપી છે જે વાયુને કંટ્રોલમાં રાખે. બીજી, શિરોધારા ટ્રીટમેન્ટ, એ વિચારો થકી શરીરમાં જે વાયુ વધતો હોય એને કંટ્રોલમાં રાખે, જેની સીધી ઇફેક્ટ, પોઝિટિવ ઇફેક્ટ તમારા હોર્મોન્સ, એન્ઝાઇમ્સ એટલે પાચન તંત્ર ઉપર પણ પડતી હોય છે. તો વાયડો ખોરાક અને વાયડા માણસો વિશેની આ વાત આપને કેવી લાગી એ કમેન્ટમાં અમને જણાવજો, અને તમને લાગતા હોય એવા માણસોને યાદ કરીને આ શેર પણ કરજો. મિત્રો, દર શનિવારે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં આવા જુદા જુદા વિષય લઈને હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા આપની સમક્ષ ઉપસ્થિત થતો હોઉં છું. વધુ કેવા વિષયો આપ જાણવા માંગો છો એ પણ અમને કમેન્ટમાં કહેતા રહેજો.